following factors affect the salinity. હવે salinity is something બધાને ખબર હશે કે salinity શું છે. તો કયા ફેક્ટર્સ આને અફેક્ટ કરે છે? આવા જે ક્વેશ્ચન હોય ને, દે આર વેરી બ્રોડ ક્વેશ્ચન. દે આર વેરી બ્રોડ. તો આમાં તમે જે પણ ફેક્ટર્સ કહો ને કે ધીસ વર્ક્સ, કે આ પણ ચાલે છે, આમાં જેમ કે આપ્યું છે કે ઇવેપોરેશન એન્ડ પ્રેસિપિટેશન. ઓબ્વિયસલી પ્રેસિપિટેશન એટલે રેનફોલ. તો રેનફોલ આવશે તો સેલિનિટી ડિક્રીઝ થશે. રિવર્સનું ડિસ્ચાર્જ થશે તો અગેન સેલિનિટી ડિક્રીઝ થશે. મેંગ્રોવ વેજીટેશન સલાઇન વોટરમાં વધારે તો એ પણ સેલિનિટી ઓછી કરે. ઓશન કરન્ટ્સ બીકોઝ ધીઝ આર કન્ટિન્યુઅસલી મૂવિંગ અરાઉન્ડ ધ ગ્લોબ, તો એનાથી પણ પાણીનો અવર જવર રહે. સાઉથથી હેમિસ્ફિયર આવે અને નોર્થથી એવી રીતે ઓશન કરન્ટ્સ કીપ મૂવિંગ, હે ને. તો આવો જો હોય ને કે વિચ ઓફ ધ ફેક્ટર્સ અફેક્ટ ઇઝ અ વેરી બ્રોડ ટર્મ. કોઈ પણ ડિરેક્ટલી પણ અફેક્ટ કરી શકતું હોય, અને યુ નો જ્યોગ્રાફીમાં તો બધું ઇનડિરેક્ટલી તો અફેક્ટ કરે જ છે. ઓકે, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એવું નથી. હવે યુપીએસસી હેઝ બીકમ વેરી સ્માર્ટ. એ ક્યારેક ક્યારેક કેવું કે વિચ ઓફ ધીસ ડિરેક્ટલી અફેક્ટ. તો જ્યારે ડિરેક્ટલી આવે ત્યારે તમારે થોડું કોશિયસ થઈ જવાનું હોય. બટ આઈ ડોન્ટ થિંક કે જીપીએસસી આ વર્ડ પ્લે આવું કરે. તો ફેક્ટર્સ અફેક્ટ, તો અફેક્ટમાં ઇટ ઇઝ અ વેરી બ્રોડ ટર્મ. તો તમારે આમાં ઓલ ઓફ ધી અબવ જ કરવાનું છે ઓલવેઝ. અમુક લોકો આમાં વિચારે કે યાર મેંગ્રોવ વેજીટેશન ને સેલિનિટી ને શું રિલેશન છે. નેવર થિંક સો નેરોલી. ઓકે, બ્રોડલી વિચારવાનું છે. એન્ડ યુ હેવ ટુ માર્ક ઓલ ઓફ ધ અબવ. અફેક્ટ તો યાર કઈ પણ રીતે કરી શકે ને. ડિરેક્ટલી કરી શકે, ઇનડિરેક્ટલી કરી શકે. એની વિચ વેઝ ઇટ કેન અફેક્ટ ધ સેલિનિટી. અને જ્યોગ્રાફીમાં અને એન્વાયરમેન્ટમાં એઝ આઈ સેડ એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટરલિંક્ડ ટુ ઈચ અધર. ઓકે, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ રેડ સોઇલ. સોઇલ્સ આપણે યુઝ્યુઅલી વાંચતા જોઈએ છે. તો ધીઝ આર કે ઇઝી ક્વેશ્ચન્સ. આ બધા તમારે રોંગ કરીને નથી આવવાના. તો રેડ સોઇલ ડેવલપ્સ ઇન એરિયાઝ વેર ક્રિસ્ટલાઇન ઇગ્નિયસ રોક્સ આર ફાઉન્ડ. ઓકે ફાઇન, કે ક્રિસ્ટલાઇન ઇગ્નિયસ રોક્સ, સોઇલ આમ પણ વોલ્કેનોનો જે લાવા મેગ્મા એ બધાથી પણ બનતું હોય. લેટરાઇટ સોઇલ છે, લીચિંગથી બનતું હોય. તો ધીસ ઇઝ વેરી કે ઓકે ક્રિસ્ટલાઇન ઇગ્નિયસ રોક્સ થી હેલ્પના ડેવલપ્સ ઇન એરિયાઝ વેર ધીઝ રોક્સ આર ફાઉન્ડ. ઓકે, જો તમે એમ વિચારશો કે નહીં આ સ્ટેટમેન્ટ રોંગ છે, તો ક્યાંક તો અર્થમાં એવું હશે ને કે યાર આ રોક્સ છે અને ત્યાં રેડ સોઇલ મળી ગઈ. દેન એટલે આવો રિસ્ક જીપીએસસી કે યુપીએસસી ન લે. તો such statements becomes correct because again geography is easy to do just because કે આપણે આમાં એ માઇન્ડસેટ રાખીએ કે everything is interlinked to each other. So in areas where crystalline igneous rocks, ઠીક છે, red soil appears yellow when hydrated. હોઈ શકે રેડ થી યલો થવામાં બહુ વાર નથી લાગતી. બાજુના જ કલર્સ છે. તો ઇટ ઇઝ પોસિબલ કે હાઇડ્રેશન તમે મોઇસ્ચર પ્રોવાઈડ કરો તો ઇટ મે અપિયર યલો. તો અગેન ધીઝ આર વેરી માઇલ્ડ સ્ટેટમેન્ટ્સ એવરીથિંગ. તો આનો આન્સર 1 and 2 છે. ઓકે, જસ્ટ અ સેકન્ડ. કોઈને કઈ ઇશ્યુ? આઈ થિંક વોઇસ ને વિડીયોનો ઇશ્યુ છે. નથી, અવાજ નથી આવતો બધાને? જસ્ટ ટેલ મી વન્સ. આપણે see everyone is saying કે બરાબર છે.
ઠીક છે, ચલો વિલ કેરી ઓન. ઓકે, ચલો વોઇસ ઇઝ ક્લિયર, બધાને આવે છે. લેટ્સ ઓકે, ચલો કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ. 43rd question. Okay, 43rd question. Consider the following statements. India is rich in high iron. Okay, I'll continue the session. જેને ઇશ્યુ આવતો હોય એકવાર મીટિંગ ને લીવ કરીને જોઈન કરો. I have full Wi-Fi. તમે મારા સ્ક્રીન શેરમાં પણ જોઈ શકો છો કે મને ફૂલ કનેક્શન મારા સાઈડથી બધું બરાબર છે. Okay, 43rd question. Consider the following statements. India is rich in iron ore containing high-grade iron content. Okay, let us read the other. Hematite is the most important industrial iron ore and it is used in maximum quantities. આપણને ખબર છે કે hematite is a very high grade iron નો ore છે. Hematite, magnetite અને ઈ બધા. So first statement says that India is rich in iron ore containing high grade iron. So I want to say कि इंडिया में अगर high grade iron हो ज, अगर हसे ज, then why would we import high grade iron? આપણે if you know कि we already import high grade iron from USA ને ઈ બધી જગ્યાએથી, તો અગર India is rich in this તો આપણને જરૂરત ન પડત import કરવાની. અને આપણે ઈ જોઈએ છે કે જે iron ની industries છે. Voice ઠીક છે, ચલો મને બધાએ કીધું છે કે વોઇસ ઇઝ પ્રોપર. જેને ઇશ્યુ થતો હોય એકવાર પ્લીઝ લીવ કરીને પાછું જોઈન કરો. ઓકે, તો આમાં તમારે એમ વિચારવાનું કે યાર અગર ઇન્ડિયા ઇઝ ઓલરેડી રિચ ઇન આયરન ઓર કન્ટેનિંગ હાઈ ગ્રેડ આયરન અગર આપણી પાસે ઓલરેડી હોય અને ઈ પણ એમ કહે છે કે છે, એમ નથી કહેતું, ઇટ ઇઝ કહે છે કે ઇટ ઇઝ રિચ, ઇન્ડિયા ઇઝ રિચ. તો દેટ ઇઝ ફોલ્સ બીકોઝ વી આર ઓલરેડી ઇમ્પોર્ટિંગ હાઈ ગ્રેડ આયરન. ઓકે, તો આ પોસિબલ નથી. So that's why one ને તમે એલિમિનેટ કરો તો you'll come to the answer. જે મેં જ્યોગ્રાફી ને એન્વાયરમેન્ટનું તમને જે કીધું હતું પ્લીઝ નોટ ડાઉન. જે આ બધું હું તમને કહું છું ને કે જ્યોગ્રાફી એન્વાયરમેન્ટમાં બધું ઇન્ટરલિંક્ડ હોય, તો ઇટ વિલ હેલ્પ યુ. એટલીસ્ટ 5, 6, 7, 8 ક્વેશ્ચન્સમાં તો આવી જ જશે આ વસ્તુ. આ ક્વેશ્ચનમાં પણ અગેન વી કેન સી વી હેવ રીચ 45th ક્વેશ્ચન અને કન્સિડર ધ ફોલોઇંગ statements. Mobility in ocean water occurs only due to the effect of external forces. Now you only tell me, is it possible? It is not possible. See, I've written in nature everything is interconnected. Nothing is the sole cause of anything. कोई एक वस्तु is not the reason for any phenomena. There are many reasons. So mobility in ocean water cannot occur only to the effect of external. કંઈક internal forces પણ હશે mobility in ocean water. જેમ કે આપણે જોયું હતું કે ocean currents. તો ocean currents થી પણ તો પાણી ઉપર નીચે થાય છે. નોર્થ હેમિસ્ફિયર, સાઉથ હેમિસ્ફિયર, ઇક્વેટર સુધી પાણી આવે છે. તો it is not the only effect. Okay, અને પછી છે there are both horizontal and vertical movements in ocean water. ઠીક છે, possible. So again only 2 is the answer. તો તમને ખબર પડી કે કઈ રીતે you have to eliminate the first statement. Now we come to 46th question. Nitrogen, again the same, આપણે ઈ જે concept શીખો again will apply here. Nitrogen gas present in the atmosphere helps in growth of all types of living organisms. જ્યારે મેં આ statement first time વાંચી તો I thought કે it helps in growth. What if કે અગર growth ના પણ કરે ને growth ને inhibit કરે, growth stop પણ તો કરી શકે. નાઇટ્રોજન ગેસ અમુક પ્લાન્ટ્સ માટે ગ્રોથ સ્ટોપ પણ તો કરી શકે. જરૂરી નથી કે હંમેશા ગ્રોથ જ કરે, એન્ડ ધેટ ટુ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. અમુક એવા બેક્ટેરિયા હશે, અમુક એવા વાયરસીસ હશે જેની માટે નાઇટ્રોજન ગેસ ગ્રોથને ડિક્રીઝ કરતું હશે, નોટ ઇન્ક્રીઝ. તો મારા માઇન્ડમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ એ આવી, દેટ્સ વાય આઈ એલિમિનેટેડ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ હેલ્પ્સ ઇન ગ્રોથ ઓફ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, એ તો આપણને ખબર જ છે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ યુ એલિમિનેટ. 47th question. The uppermost layer of the earth is called crust and it is the thinnest layer. Okay, see આમાં થોડુંક knowledge નું પણ છે. I am never saying કે your knowledge is not required આવા questions કરવા માટે. Knowledge is required, but સાથે સાથે if you don't use little logic તો ઈ questions wrong થઈ જાય. See this. આમાં પણ કઈ રીતે તમે logic confusion થઈ શકે કે the thickness of the oceanic crust is greater than the continental crust.
સો ઇઝ ઇટ પોસિબલ ઓશન નું જે ક્રસ્ટ હોય એ ઓલરેડી પતલું હોય, એટલે તો ત્યાં લેન્ડ ઓલરેડી, ઓશન ઇઝ ઇન ધ સબસાઇડેડ લેન્ડ. ઓકે, ઓશનિક ક્રસ્ટ તો પતલું હોવું જોઈએ, કોન્ટિનેન્ટલ ક્રસ્ટ, કેમ કે કોન્ટિનેન્ટ્સમાં તો આપણે જોઈએ કે માઉન્ટેન્સ પણ છે, એન્ડ માઉન્ટેન્સ આર સો ટોલ. પાણીમાં એવું કઈ વસ્તુ છે કે જે લેન્ડ થી પણ વધારે ઊંચું જતું હોય? નથી એવું. ધીસ કેનોટ બી કરેક્ટ. ઓકે, એવી રીતે વિચારવાનું. જ્યારે આપણને કન્સેપ્ટ પણ ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય, તો થિંક ઓફ પ્રેક્ટિકલ વેઝ કે લેન્ડ કોન્ટિનેન્ટ્સ પર તો માઉન્ટેન્સ પણ છે, ઓશન્સમાં ઓકે માઉન્ટેન્સ છે પણ એ એટલા પણ મોટા નથી કે લેન્ડ ના, જે એવરેસ્ટ ને માઉન્ટ કિલિમંજારો ને એ બધાથી ઊંચા હોય. ઓકે, થિંક લાઇક વાઇઝ. સી પોલિટીના ક્વેશ્ચન્સ છે વચ્ચે, તો દેટ ઇઝ વેરી મચ ડુએબલ. પોલિટીમાં 28 જેવા ક્વેશ્ચન આવશે, એમાંથી ટ્રાય ટુ મેક એટલીસ્ટ 24 to 25 કરેક્ટ. બહુ જ ડુએબલ ક્વેશ્ચન્સ હોય છે. બસ તમારે ક્વેશ્ચન્સને કેરફુલી વાંચવાનું છે એન્ડ યુ હેવ ટુ એલિમિનેટ જે પણ તમને લાગે છે રોંગ સ્ટેટમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, સેકન્ડ ઇઝ રોંગ. જેમ કે એમ કહે છે, ધ પ્રિએમ્બલ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ જસ્ટિસિએબલ એન્ડ કેન બી એન્ફોર્સ ઇન ધ કોર્ટ ઓફ લો. આ ક્લિયરલી રોંગ વસ્તુ છે. તો યુ એલિમિનેટ ટુ, directly answer આવી ગયો. I think it will take me around 30 seconds to solve such questions. Okay, પોલિટીમાં એટલું લોજિક કામ નથી કરતું because we have something called constitution. બધું જ constitution ના basis પર, અને એમાં જે લખેલું છે એ રીતે ચાલે છે. તો logic works, takes a backseat here. Facts work here. Okay, 50th question, which of the following statements accurately reflects the provisions of the Indian Constitution? See, the directive principles of state policy are enforceable by the court of law. Wrong statements, yeah, they are not enforceable in the court of law, non-justiciable. The Indian Constitution provides a federal system with unitary features. ખબર છે એને quasi federal કહેવાય. It is a quasi federal system. Okay, જો read third statement. તમને અગર આ સ્ટેટમેન્ટ પણ ન ખબર હોય ને, તો તમારે આખો ક્વેશ્ચન વાંચવાનો, રીડ ફૂલ ક્વેશ્ચન, અને આમાંથી તમને જે લાગે કે જે મોસ્ટ ઇનકરેક્ટ હોય, ધ મોસ્ટ ઇનકરેક્ટ, એને પહેલા એલિમિનેટ કરવાની ઈ સ્ટેટમેન્ટને. ઓકે, તો આઈ વિલ રીડ થર્ડ સ્ટેટમેન્ટ. ઇટ સેઝ ધ ફંડામેન્ટલ રાઇટ્સ can be amended by the parliament without any restrictions. કે ફંડામેન્ટલ રાઇટ્સ ને પાર્લિયામેન્ટ અમેન્ડ કરી શકે વિધાઉટ એની રેસ્ટ્રિક્શન. તો એવું પણ બની શકે કે પાર્લિયામેન્ટ ક્યારેક આ રાઇટ્સ લઈ લે, તો ઇટ ઇઝ નોટ વિધાઉટ એની રેસ્ટ્રિક્શન્સ. આપણે અગેન એન્ડ અગેન જોયું છે that સુપ્રીમ કોર્ટ હેઝ devolved a concept called basic structure. બેસિક સ્ટ્રક્ચરને ઈ હેમ્પર ન કરી શકે. ઓકે, પાર્લિયામેન્ટ કેન નોટ ગો અગેન્સ્ટ ધ બેસિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આમાં અમુક વસ્તુ છે જેમ કે સેક્યુલરિઝમ થઈ ગઈ ફંડામેન્ટલ રાઇટ્સની અંદર, સેક્યુલરિઝમ થઈ ગયું કે ઇક્વાલિટી બિફોર લો, ઇક્વલ પ્રોટેક્શન. So these are the basic structure doctrines. So parliament એને ન હટાવી શકે, એને અમેન્ડ ન કરી શકે. Okay, so eliminate this statement first. તમે 3 ને એલિમિનેટ કરશો તો તમને ઓટોમેટિકલી આન્સર 2 આવી જશે, તમને અગર આ સ્ટેટમેન્ટ ખબર પણ નહીં હોય તો પણ. તો જ્યારે ફર્સ્ટ સ્ટેટમેન્ટ ખબર ન પડે તો એમ નહીં વિચારી લેવાનું કે યાર આ ક્વેશ્ચન, આઈ વોન્ટ ટુ લીવ ધીસ ક્વેશ્ચન ઓર આઈ ડોન્ટ નો ધીસ ક્વેશ્ચન. યુ હેવ ટુ ડુ જસ્ટિસ વિથ ધ ક્વેશ્ચન, અને આખો ક્વેશ્ચન વાંચવાનો છે. આખો ક્વેશ્ચન વાંચશો, આમાંથી તમને કંઈક તો એવું મળશે જ કે જે તમને ખબર છે કે રોંગ છે કે રાઈટ છે, જે પણ છે. ફોર એક્ઝામ્પલ, આ સેકન્ડ સ્ટેટમેન્ટ તમને ખબર હતી રાઈટ છે, તો જો ક્યાં ક્યાં સેકન્ડ સ્ટેટમેન્ટ, વેર ઓલ સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ફાઉન્ડ, તો એટલીસ્ટ વન તો એલિમિનેટ થઈ ગયું. દેન યુ રીડ થર્ડ વન. થર્ડ વનમાં અગેન યુ ગોટ ટુ નો કે થર્ડ રોંગ છે, તો ડિરેક્ટલી આન્સર જ આવી ગયો એનો. ઓકે, તો આ ક્વેશ્ચન થી એ શીખવાનું હતું કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ નથી ખબર, સેકન્ડ નથી ખબર, એટલીસ્ટ થર્ડ તો ખબર છે, કે થર્ડ નથી ખબર તો સેકન્ડ ખબર. તો ધેટ્સ હાઉ યુ ડિડ્યુસ ટુ આન્સર. ઓકે, પેપરની વચ્ચે યુ ડોન્ટ હેવ ટુ ગિવ અપ કે નેક્સ્ટ યર સારી તૈયારી કરીશ અને પછી પેપર આપીશ. ડોન્ટ ડુ ધેટ. પેપર ઇઝ ઓન ગોઈંગ. ત્યારે તમારે યુ જસ્ટ હેવ ટુ ફાઇટ. યુ ડુ નોટ હેવ ટુ લીવ યોર વેપન્સ કે હવે નેક્સ્ટ યર માટે આઈ વિલ પ્રિપેર વેરી વેલ એન્ડ દેન આઈ વિલ ગિવ પેપર વેરી નાઇસલી. પેપર વખતે આ બધું નથી વિચારવાનું. ઓકે, પેપરમાં યુ જસ્ટ હેવ ટુ ફાઇટ. એવરી ક્વેશ્ચન સાથે જસ્ટિસ કરવાનું છે, ફ્રેશ માઇન્ડ સાથે એવરી ક્વેશ્ચનને યુ હેવ ટુ રીડ. સી, નાઉ વિલ કમ ટુ ધીસ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમને દેખાવામાં બહુ લાંબો લાગતો હશે. યુ કેન સી કે ઇટ ઇઝ ધીસ બિગ. અહીંયા છે અને પછી અહીંયા છે. તો આઈ વોન્ટ ટુ સે કે ક્વેશ્ચન જેટલો મોટો હોય, the bigger the question, the better it is, the easy it is. The bigger the question, the easy it is. Directly proportional છે. ક્વેશ્ચનની લેન્થ વધશે, ઇઝીનેસ એની વધી જશે. ઓકે, ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ. જ્યારે આવો મોટો ક્વેશ્ચન આવે તો યુ હેવ ટુ સ્માઇલ, યુ ડોન્ટ હેવ ટુ ફિયર કે યાર આટલો મોટો ક્વેશ્ચન કઈ રીતે આવી ગયો.
બીકોઝ ક્વેશ્ચન જ્યારે મોટો હોય છે તો એમાં વધારે ઇન્ફોર્મેશન આપી હોય, વધારે ઇન્ફોર્મેશન હશે તો એમાંથી તમને કંઈક ખબર જ હશે એમાંથી. ઓકે, સો લેટ અસ રીડ ધીસ ક્વેશ્ચન. Which of the following statement correctly describes the powers and responsibilities of statutory and quasi-judicial bodies? Okay, statutory bodies પણ છે, quasi-judicial bodies પણ છે. Okay, the Election Commission of India is a quasi-judicial body that has power to adjudicate disputes related to political parties under the 10th schedule. હવે આપણને બધાને ખબર છે કે it is not under the 10th schedule. 10th schedule માં rights કોને છે? Speaker. Okay, speaker has the rights. So first statement wrong થઈ ગયું. The second statement, the NGT is a statutory body exclusively, both આમાં પાછો આ extreme word આવી ગયો કે exclusively handles environmental disputes under NGT Act. હવે મને એટલી તો ખબર છે કે જે નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ છે એને એક એક્ટ દ્વારા બનાવ્યું છે, that is NGT Act 2010. બટ આઈ એમ નોટ શ્યોર કે ખાલી ઈ એક્સક્લુઝિવલી એન્વાયરમેન્ટના જ લે છે. ઇન કેસ કોઈ કોર્પોરેટ હશે ને એને એન્વાયરમેન્ટ સાથે લિંક્ડ હશે ને ઈ કેસ પણ લઈ લીધો તો આઈ એમ વેરી સ્કેપ્ટિકલ. સી હેવ રિટન કે કન્ફ્યુઝિંગ લાગે છે આવા સ્ટેટમેન્ટ. તો વેટ, ડુ નોટ ડિરેક્ટલી તમે એને એલિમિનેટ નહીં કરી દો. યુ રીડ ઓલ ધ. હવે ફોર્થ સ્ટેટમેન્ટ છે, ધ સેબી, Securities and Exchange Board of India, regulates financial markets but does not have quasi-judicial powers. So these seems more wrong to me because મને ખબર છે કે SEBI પાસે quasi-judicial power છે and it regulates the financial markets. So I know that this statement is correct, the incorrect, because આમાં એમ કહે છે કે does not have quasi-judicial powers. So I will directly eliminate the fourth statement. Fourth ક્યાં ક્યાં છે? Okay, one is એક જ આપણે eliminate થયું આમાં. પછી ફર્સ્ટ સ્ટેટમેન્ટ ખબર હતી કે રાઈટ છે, તો જ્યાં 1 ન હોય એને એલિમિનેટ, તો 4 એલિમિનેટ કરી દીધું, જ્યાં 1 નથી એને પણ એલિમિનેટ કરી દીધું. નાવ યુ હેવ 1 and 3 and 1, 2 and 3. મતલબ 1 and 3 તો કરેક્ટ જ છે. 1 and 3 is correct only. તો 1 and 3 શું હતું કે this Central Vigilance Commission is a constitutional body responsible for investigating corruption cases in the country. So this is a correct statement. I don't know why I've written incorrect. This is a correct statement. The CVC is a constitutional body and is responsible for investigating corruption cases in the country. This is the third statement. And the second statement, the NGT is a statutory body. Okay, see, CVC is not a constitutional body. It is a statutory body. So this becomes incorrect again. So answer is 2 only. मतलब તમને સૌથી વધારે જે wrong લાગતું હોય પહેલા એને તમે question વાંચીને eliminate કરો. That is what I meant to say. Another question, the concept of PIL. PIL in India was introduced to allow the courts, see PIL એક એવો concept છે which is very positive. PIL એટલે public interest litigation. એટલે આમાં કોઈ common man કે common citizen પણ કોર્ટમાં જઈને અપીલ કરી શકે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એને કહેવાય public interest litigation. Okay? So the concept of PIL, so it is a positive concept. તો આમાં તમારે જોવાનું જે પણ statements positive આપેલી હોય, it is correct કે allow the courts to take suo motu cognizance in matters of affecting the public interest. ઠીક છે, it is a positive statement. It says ensure legal representation of economically weaker section. I was skeptical કે second ensure કરે legal representation of EWS of society. તો મેં કીધું કે I will wait. પછી એમ છે કે enable NGOs and activists, જે મેં કીધું કે to file on behalf of affected communities. ઈ પણ છે, ઠીક છે. But fourth statement says કે restrict the judiciary's power to interfere in government policy decision making. ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં એમ કહે છે કે કોર્ટ્સને એ લોકો સિયો મોટો પાવર્સ આપે છે કે એ લોકો સામેથી જઈને મેટર્સને ઉપાડીને એમ કહી શકે કે આ વસ્તુ રોંગ થઈ રહી છે. અને ફોર્થ સ્ટેટમેન્ટમાં એમ કહે છે કે ઇટ ઇઝ રેસ્ટ્રિક્ટિંગ ધ જ્યુડિશિયરીઝ પાવર. સો ધીઝ આર ઓપોઝિટ સ્ટેટમેન્ટ્સ. જ્યારે તમે બહુ શાંતિથી પેપર વાંચશો ને તો તમને આ તરત ખબર પડી જશે કે યાર ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં તો એમ કીધું કે કોર્ટ્સ સામેથી સિયો મોટો કોગ્નિસન્સ લઈ શકે કોઈ પણ મેટરનું, અને હવે એમ કહે છે કે જ્યુડિશિયરી એટલે કોર્ટના પાવરને રેસ્ટ્રિક્ટ કરે છે. તો ધીઝ આર વેરી ઓપોઝિટ સ્ટેટમેન્ટ્સ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ વી નો કે કરેક્ટ છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, અને સેકન્ડ is negative statement. So again I will eliminate 4. So 1, 2, 3 and 1, 3. 1 and 3 તો correct જ છે. So you have to take the risk, ensure legal representation of EWS sections.
ફાઇન્ડ ધ મોસ્ટ ઇનકરેક્ટ. પછી તમને ખ્યાલ આવી જશે જ્યારે 50-50 માં આવશો ને, તો યુ હેવ ટુ ટેક અ ગેસ. તો ત્યારે તમે think broadly and then take a guess. See, which of the following statements regarding judicial activism in India are correct? It refers to proactive judicial intervention in legislative and executive matters to uphold constitutional values. Okay, fine. Judicial activism એ કે judiciary બહુ active થઈ જાય, ઓવર મતલબ વધારે cognizance લેવા મળે જે પણ matters executive ને legislative, જેમ કે કોવિડ ટાઈમે થયું હતું. ઓર મે બી અત્યારે દિલ્હીમાં એર પોલ્યુશન હોય છે તો કોર્ટ ટેક્સ એક્શન, તો એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. જ્યારે લેજિસ્લેટિવ ને એક્ઝિક્યુટિવ બરાબર પોલિસીઝ લોઝ, ફોર એક્ઝામ્પલ કે હાઈવેઝ પાસે લિકર ન મળવું જોઈએ, so that was also judicial activism. Okay, so it says it refers to proactive judicial intervention. Okay, this is correct statement. Judicial activism in India gained momentum through PIL. હવે I don't know કે આ એને મોમેન્ટમ ક્યારે મળ્યું હતું, PIL ટાઈમે મળ્યું હતું કે I don't know. તો સેકન્ડ સ્ટેટમેન્ટ આઈ એમ વેરી સ્કેપ્ટિકલ. તો પછી હું આગળ વાંચીશ કે the judiciary can strike down laws of executive action that violate the basic structure. We know that કે એ તો આપણને ખબર જ છે કે judiciary can do that. Fourth statement says Keshavananda Bharati case explicitly defined judicial activism as a constitutional doctrine. So એવું કાંઈ નથી. This is not defined anywhere. અને ક્યારેક ક્યારેક that's why executive also says કે judicial activism is a very vague term. Judiciary also says કે a judicial activism, it is not defined anywhere. So it is given ki explicitly defined. Keshavananda Bharati case માં basic structure doctrine ને evolve થયું હતું, not this. So fourth you eliminate. અમુક તમને એવું થશે કે you know the back story little કે કેશવાનંદ ભારતી કેસ સેના રિલેટેડ હતો, કે એમાં explicitly judicial activism એક આવી વસ્તુ, આ વસ્તુને કઈ રીતે ડિફાઇન કરી શકો તમે. So you have to think, in the back way. See, this is very good and important question. આ question બધા I want, કેમ કે હું જ્યારે આ સોલ્વ કરતી હતી તો મારો આ question incorrect થયો હતો. See, which of the following provisions of Indian Constitution deal with the separation of powers among legislative, executive and judiciary? Separation of powers. Okay. See, Article 50, separation of judiciary, correct છે. Article 123 પણ ordinance making power છે president નો. Article 246 is also division of power center state માં, અને 312 is all India. So what happened with me કે મેં આ જે હતું મને એમ લાગ્યું કે આમાંથી કયા કરેક્ટ છે. I just read which of the following provisions of Indian Constitution correct એમ. મેં આ ન વાંચ્યું કે deal with separation of, ખાલી separation of powers થી deal થાય છે, ઈ તમારે માર્ક કરવાના છે. So again Article 50 and Article 246 ordinance making power and all India service સાથે એનું કોઈ રિલેશન નથી separation of power. તો આમાં આ બધા જ કરેક્ટ છે. All the statements are correct. But answer is only 1 and 3. Why so? Because again it is asking only કે SOP, separation of powers, આમાંથી કયું છે, કયા provisions deal with separation of power. Okay, so exam માં એવું થશે કે તમને આ બધા statement correct છે લાગે છે. So read the question again કે તમે આ question બરાબર વાંચ્યો છે પછી તમે આ options પાસે આવો. What I did was કે which of the following provisions of Indian Constitution મને લાગ્યું કયા correct હશે. Okay, so that's why I marked 1, 2, 3, 4. કેમ કે ઓપ્શન્સ તો બધા જ કરેક્ટ છે, આર્ટિકલ સામે આપેલા છે અને એનું ડિસ્ક્રિપ્શન આ બધા જ કરેક્ટ છે, બટ આપણે ખાલી ઈ માર્ક કરવાના છે જે સેપરેશન ઓફ પાવર સાથે ડીલ કરે છે. ધેટ ઇઝ આર્ટિકલ નંબર 50 કે જ્યુડિશિયરી એક્ઝિક્યુટિવ થી સેપરેશન અને ડિવિઝન ઓફ પાવર્સ 246. ઓકે, જ્યારે આપણે આવા ક્વેશ્ચન્સ રોંગ કરીએ અને આપણું 1-2 માર્ક્સ થી રહી જાય તો વી ફીલ વેરી ગિલ્ટી. See, what is typical recommended type pressure range? મેં કીધું તું ને કે જેટલો મોટો ક્વેશ્ચન એટલું ઈઝી તમારા માટે. See, this question is so small. અને આમાં it is only facts. I would have left the questions and such questions can be left because આમાં કોઈ લોજિક નથી લાગતું, આમાં ખબર છે યા તો નથી ખબર એવો ક્વેશ્ચન છે. such questions can be left. અગર ખબર હોય તો ઠીક છે, ન ખબર, અને વેલ્યુઝ પણ બહુ નજીકમાં આપેલી છે બધી જ. તો tough question. I consider this as a tough question. Okay. Now we'll come to 74. Which of the following statements are true? Ministry of Power has established National Health Mission, National Mission on use of biomass in thermal power plants
known as summer. ઓકે, કે મિનિસ્ટ્રી ઓફ પાવર છે એને એસ્ટાબ્લિશ કર્યું છે એક નેશનલ મિશન તેના ઉપર, તો ઓન ધ યુઝ ઓફ બાયોમાસ ઇન થર્મલ પાવર પ્લાન્ટ નોન એઝ સમર. ઓકે, મને મને નથી ખબર કે આ સમર શું છે, બટ એને આટલું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, તો આઈ થોટ કે ધીસ માઇટ બી કરેક્ટ. ઓકે, second one says the policy on biomass utilization for power generation through co-firing in coal-based power plant mandates all. જો હું અહીંયા mandates પાસે આવી તો મને એમ લાગ્યું કે આ તો સ્ટેટમેન્ટ રોંગ હશે, કેમ કે all mandates all thermal power plants in the country to use 5 to 10% biomass of power production. હવે આઈ વોન્ટ ટુ સે વન થિંગ, તમે આ ક્વેશ્ચન આખા પેપરમાં પણ જોશો કે બહુ બધી જગ્યાએ રેન્જ આપેલી છે કે અરાઉન્ડ 5 to 10%, કે અપ્રોક્સિમેટલી, કે નિયર 10%, અપ્રોક્સિમેટલી 5 to 10%. તો જ્યાં પણ આવા વર્ડ હશે ને કે રેન્જ આપેલી હોય ટુ યુઝ 5 to 10%, એ એમ નથી કહેતું કે 90%, તો આ બહુ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ જાય કે 99%. ઇટ ઇઝ સેઇંગ કે 5 to 10% મેન્ડેટ છે કે થર્મલ પાવર પ્લાન્ટ્સને બાયોમાસ યુઝ કરવાનું છે. So this is a very low range, first of all, and this makes the statement correct. કેમ કે લો રેન્જ પણ છે અને ઇટ ઇઝ અ પોઝિટિવ થિંગ. તો જ્યારે તમે મેન્ડેટ્સ ઓલ એટલું વાંચો તો ઇનકરેક્ટ નહીં કરી દેતા. રીડ ઇટ કે રેન્જ આપેલી છે, કે ક્યારેક ક્યારેક એવું લખેલું હોય કે ઇટ મેન્ડેટ્સ 80%. તો આ બહુ હાઈ, પ્રેક્ટિકલી આ ફિઝિબલ નથી થર્મલ પાવર પ્લાન્ટ્સને આ ટાર્ગેટ રીચ કરવો. ઓકે, સો થિંક લાઇકવાઇઝ. Then I thought this and then I arrived at the answer. I guess advertisement 47 નો ક્વેશ્ચન છે. તો ત્યારે પણ કરેક્ટ કર્યો હતો, and I use the same logic. See again કે ટફ ક્વેશ્ચન, જેટલો નાનો ક્વેશ્ચન હોય એટલો મને વધારે ટફ લાગે, બીકોઝ એમાં એવું થઈ જાય કે યા તો આવડે છે યા તો નથી આવડતું. Either you know or you don't know. It says the Green Open Access Rules 2022, the minimum size of renewable energy project eligible for open access is. હવે મને એમ લાગ્યું કે ઈ મિનિમમ સાઇઝ કેવી છે, તો 5 મેગાવોટ એન્ડ 1 મેગાવોટ ઇઝ બિગ. તો યા તો કિલોવોટમાં 100 યા 50, બેમાંથી એક હોઈ શકે. આવી રીતે તમે 50-50માં આવી શકો, અને બહુ ઓછા અટેમ્પ્ટ કર્યા હોય તો અગેન ટેક રિસ્ક, કોઈ એક આમાંથી માર્ક કરો, એન્ડ ઇફ યોર લક ઇઝ ગુડ દેન ઇટ માઇટ વર્ક. 50-50 આવા ક્વેશ્ચન્સમાં તમે આવી શકો. એમ કહે છે કે મિનિમમ સાઇઝ છે, તો મેગાવોટ્સ કઈ રીતે આવી શકે, કિલોવોટ્સમાં હોવું જોઈએ, ઇધર 50 ઓર ઇધર 100, એની ઓફ ઇટ. સી આઈ વોઝ સેઇંગ ને કે રેન્જ ઓફ ડાટા, જે ડાટાની રેન્જ હોય, ઇટ ઇઝ કરેક્ટ. અહીંયા પણ તમે જોશો, which of the following statement is or are true, focusing the establishment of an ethanol plant in Haryana for utilizing agriculture residue, which is set to revolutionize India's waste to wealth efforts. About 2 lakh tons of rice straw parali, which will be used to generate 3 crore liters of ethanol. About, કોઈ ફિક્સ ડાટા નથી આપેલું. એ લોકોએ કીધું છે કે અબાઉટ આટલું છે, ફોકસ છે કે અબાઉટ 2 lakh કે અબાઉટ 3 lakh, જે તમે અહીંયા જોશો કે considering the ethanol blending project, the ethanol will reduce greenhouse gases equivalent to about 3 lakh tons. This is the future. એ લોકો એમ કહે છે કે અગર આપણે આ યુઝ કરી લેશું, considering the ethanol blending program, આ પ્રોગ્રામને અગર સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું, તો the ethanol will reduce, જે greenhouse gases છે, equivalent to about 3 lakh tons. About, again. Okay, range of data is correct. Basically, આજ મારે તમને શો કરવું હતું કે જે રેન્જ હોય અબાઉટ, ઉપર આપણે જોયું કે 5 to 10% મેન્ડેટ છે, તો ઓકે, મિનિમમ છે 5 to 10%. Okay, see, range of data is correct because it is approximation and not the real fact. Approximation કહે છે ને કે આટલું થઈ શકે, and it is a futuristic વસ્તુ વાત કરે છે કે આ પોલિસી અગર ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ગ્રીન હાઉસ ગેસીસ આટલા ટન્સ ઓફ કાર્બન ઇક્વિવેલન્ટ રિડ્યુસ કરી શકીએ આપણે. તો અગેન કરેક્ટ. અમુક લોકોને એવું લાગતું હશે કે આ સ્ટેટમેન્ટને કઈ રીતે રાઇટ કરવું. So that's how you think during the exam and make this correct. Okay. Again, see, correct, not, read question very carefully. આમાં correct, not correct નું પૂછ્યું છે. Which of the following are not part of India's INDC? India's intended nationally determined contribution towards climate action. કયું correct નથી? તો આમાં both correct છે, both are correct. તો not correct પૂછ્યું, મતલબ incorrect કયું છે? તો neither is incorrect because both are correct. ખબર પડી? Confusing
થઈ શકે એટલે બાજુમાં ક્વેશ્ચનની જે રાઈટ હોય તો રાઈટ, રોંગ હોય તો રોંગ. નોટ પાર્ટ, તો આ તો પાર્ટ છે, આ પણ પાર્ટ છે, તો આન્સર બીકમ્સ નીધર. ઓકે, આ ક્વેશ્ચન હું પોતે સોલ્વ કરતી હતી ત્યારે મારે 2 વાર વાંચવું પડ્યું કે કેવા શું માંગે છે ક્વેશ્ચન. ઓકે, see again, which of the following is or are true regarding vision of unique identification authority, UIDI, જેને આધાર બનાવ્યું છે એ authority નું પૂછ્યું છે કે એનો વિઝન શું છે. જો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન નો અગર એ લોકો વિઝન પૂછે, વિઝન કે મેન્ડેટ, તો આ બધી પોઝિટિવ વસ્તુ, એકદમ સારી વસ્તુ એમાં એ લોકો લખતા હોય છે કે બહુ બ્રોડ વિઝન છે અમારું, બહુ પોઝિટિવ, બહુ કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, અને ઇન્ડિયા માટે આપણે આ અચીવ કરશું, આ મતલબ ટાર્ગેટ્સ આવા અચીવ કરશું. તો એવા બધા વિઝન હોય છે બીકોઝ these are very big organizations. So let us read the option. To empower Aadhaar number holders of India with a unique identity. બહુ જ માઇલ્ડ સ્ટેટમેન્ટ કીધું છે કે આધાર નંબર આપશું ઇન્ડિયાના સિટીઝન્સને એક યુનિક આઈડેન્ટિટી માટે. ટુ પ્રોવાઈડ ડિજિટલ પ્લેટફોર્મ ટુ ઓથેન્ટિકેટ એની ટાઈમ એનીવેર. ઓકે, કોઈ પ્લેટફોર્મનું નામ નથી આપી દીધું તમને કન્ફ્યુઝ કરવા માટે, તો ઇટ ઇઝ ઓકે. તો આ વેરી બ્રોડ ને પોઝિટિવ, જ્યારે વિઝન એ લોકો પૂછે આવશે જ એક્ઝામમાં. સી આ બધા કીવર્ડ જે મેં હાઇલાઇટ કર્યા છે ને, ઇટ વિલ હેલ્પ યુ. ઓકે, 85th ક્વેશ્ચન. Again, which of the following statement is or are true regarding quantum simulator? હવે મને નથી, ઓનેસ્ટલી આઈ ડોન્ટ નો, બીકોઝ મારું સાયન્સ, આઈ એમ વેરી ટેકનોલોજીકલી ચેલેન્જ. મને સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચન્સ ઓનેસ્ટલી આઈ ફાઇન્ડ વેરી ડિફિકલ્ટ. તો આઈ રિલાય ઓન સચ થિંગ્સ. હવે આપણે આ ક્વેશ્ચન વાંચશું. ઇટ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ ઇનિશિયેટિવ્સ ટુ એડ્રેસ કોમન ચેલેન્જીસ ઓફ એડવાન્સિંગ ક્વોન્ટમ. ઠીક છે, વન ઓફ ધ ફર્સ્ટ કીધું છે, ફર્સ્ટ નથી કીધું. ઓકે, અગેન રેન્જ, approximation. It is saying it is one of the first. The other statement is saying it is accomplished as a collaborative effort. એટલે એ એક કોલેબરેટિવ એફર્ટ છે ઓફ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, હ્યુમન ઇન્સ્ટિટ્યૂટ, 3-4 ઇન્સ્ટિટ્યૂટ આપી દીધા છે સારા મોટા, અને એ બધાનો કોલેબરેટિવ એફર્ટ છે આને બનાવવાનું, ક્વોન્ટમ સિમ્યુલેટરને. તો ઇટ ઇઝ અ ગુડ થિંગ. વોટ ઇઝ રોંગ ઇન દેટ? એમ, ઇટ ઇઝ અકમ્પ્લિશ એઝ અ કોલેબરેટિવ. તો આવા બોથ સ્ટેટમેન્ટ યુઝ્યુઅલી જ્યાં સુધી કઈ કે બહુ એવું વસ્તુ ન કહી દીધી હોય કે નેગેટિવ ઓર મે બી કે જે અચીવ કરવું બહુ ઇમ્પોસિબલ છે, ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ ટુ અચીવ, ત્યાં સુધી યુ હેવ ટુ કન્સિડર ધ સ્ટેટમેન્ટ કરેક્ટ. એમ, દેટ્સ વોટ આઈ ડુ. કે બહુ બ્રોડ સ્ટેટમેન્ટ હોય, જેમ કે વન ઓફ ધ ફર્સ્ટ ઇનિશિયેટિવ્સ, ઇટ ઇઝ અકમ્પ્લિશ, કોલેબરેટિવ એફર્ટ ને 4-5 ઇન્સ્ટિટ્યુશન, સારા ઇન્સ્ટિટ્યુશન્સના નામ આપી દીધા છે. તો હોઈ શકે અગર ઇસરો કોઈ વસ્તુ મે બી ઇટ ઇઝ વર્કિંગ ઓન PSLV ઓર GSLV, તો ઇટ વિલ ટેક હેલ્પ ઓફ અધર એન્જિનિયરિંગના જે કોલેજીસ છે, મે બી IIT દિલ્હી, IIT બોમ્બે, IIT મદ્રાસ, એ બધાની પણ હેલ્પ લેશે જ. ઓકે, ઇટ ઇઝ સેલ્ફ અન્ડરસ્ટુડ ઓલ્સો. અને એવું તમે ન કહી શકો કે હેલ્પ નથી લીધી. આને તમે નિગેટ, ઇઝ ઇટ પોસિબલ ટુ નિગેટ ધીસ કે ધીસ ક્વોન્ટમ સિમ્યુલેટરમાં આ જે ઇન્સ્ટિટ્યૂટ છે IIT રૂરકીનો કોઈ રોલ નથી? કેન યુ સે ધીસ? યુ કેનોટ સે ધીસ. એટલે આ બધા સ્ટેટમેન્ટ્સ કરેક્ટ હોય. ઓકે, સી which of the following statement is or are true regarding cyber surakshit bharat? મેં ફર્સ્ટ સ્ટેટમેન્ટ વાંચ્યો કે ઇટ ઇઝ એન ઇનિશિયેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. સો આઈ થોટ કે સાયબર સુરક્ષિત ભારત મીટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકમ્યુનિકેશન, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશનમાં આવી શકે. તો સાયબર સુરક્ષિત ભારત, તો આમાં આપણા જે કોમન સિટીઝન્સ હોય એને અવેર કરવા માટે જે કેમ્પેન્સ, પ્રોગ્રામ્સ ને એ બધું સાયબર સુરક્ષા માટે જે હેલ્પલાઇન નંબર્સ હોય એ હોય. તો હાઉ વિલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ કમ હિયર? ક્યારેક તમારે એ વસ્તુ લિંક કરવાની કે આ ધીસ ઇઝ નોટ રિલેટેડ ટુ સાયબર નું જે વાત કરે છે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઇઝ નોટ રિલેટેડ. એટલે મેં સ્ટેટમેન્ટ 1 ને રોંગ કહ્યું. એન્ડ ધેન ઇટ ઇઝ કન્સેપ્ચ્યુલાઇઝ વિથ મિશન હોય તો અગેન બહુ મોટી સારી વસ્તુઓ, બધી બ્રોડ વિઝન હોય કે મિશન ટુ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ સાયબર ક્રાઇમ એન્ડ બિલ્ડ કેપેસિટીઝ ઓફ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર ને એ બધું, ફ્રન્ટલાઇન IT ઓફિશિયલ્સ across all government departments, bank, PSU, whatever. ઓકે, તો ઇટ ઇઝ વેરી પોઝિટિવ. જ્યાં સુધી બધું સારું લખેલું હોય ને આવા બધા પ્રોગ્રામ્સ ની, ઇટ ઇઝ કરેક્ટ. ઓકે, આ બધા ક્વેશ્ચનમાં તમે અપ્લાય કરજો. મેં એવા ક્વેશ્ચન્સ પિકઅપ કર્યા છે કે જ્યાં ડિરેક્ટલી અપ્લાય કરી શકે, સો દેટ યુ કેન સી ઇટ વેરી ઇઝીલી. ઓકે, પછી see this question 119, evaluate the statements and select the correct answer code. The main objective of SEZ scheme, again કોઈ સ્કીમ આવી ગઈ
તો અગેન બ્રોડ પોઝિટિવ બ્રોડ વિઝન હશે, બહુ બધા સ્ટેક હોલ્ડર્સ હશે. So SEZ scheme is generation of additional economic activity, promotion of goods and services, promotion of investment from domestic, foreign, creation of employment. કેટલી બધી વસ્તુ આપી દીધી. તો યાર SEZ પ્રોગ્રામ, SEZ સ્કીમ ઓર SEZ પ્રોગ્રામનું એમ જ ઈ છે કે આ બધું સારી વસ્તુ જે કન્ટ્રી માટે સારી હોય, જે સિટીઝન્સ માટે સારી હોય અને ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ કરવા, ઈ જ કામ છે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ઓકે, નાઉ રીડ ધીસ statement that all laws of India are not applicable in SEZ as it is governed by its own law. કે આપણે વાંચતા હોઈએ છે કે અમુક SEZ ની જે ટેરિટરી હોય, it is deemed as a foreign territory. ઓકે, એ આપણને બધાને આપણે એને ફોરેન ટેરિટરી કહીએ. એટલે અમુક જે ડોમેસ્ટિક લોઝ હોય એ અપ્લાય ન થતા હોય એમાં. બટ યુ કેન નોટ સે ઓલ લોઝ આર નોટ એપ્લિકેબલ. અગર SEZ માં કોઈ ટેરરિઝમનું કામ કરવા મળશે તો શું કઈ ટેરરિઝમના જે આપણા એક્ટ છે એ આમાં SEZ માં અપ્લાય નહીં થાય? That is not possible કે all the laws of India are not applicable in SEZ. Okay, તમે સેકન્ડ ને એલિમિનેટ કરો, you will come to the answer 1 and 3. તો પણ એકવાર થર્ડ વાંચી લો. યુનિટ્સ મે બી સેટ અપ ઇન SEZ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ ઓર સર્વિસ એક્ટિવિટી. ઠીક છે. સો દેટ ઇઝ વોટ આઈ મેન્ટ ટુ સે કે આવા સ્ટેટમેન્ટ જે હોય યુ આઈડેન્ટિફાઈ ધેમ. કે જ્યારે એમ કે ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ, ઓલ લોઝ આર નોટ એપ્લિકેબલ, તો થિંક કે બની શકે, એવું પોસિબલ છે, એવું શક્ય થઈ શકે કે ઇન કેસ ફોર એક્ઝામ્પલ એની વન ઓફ અસ એક એમાં યુનિટ બનાવીએ જેમાં આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ બનતા હોય અને જે ઇન્ડિયાના અગેન્સ્ટ જ યુઝ થતા હોય, તો ઇઝ ઇટ પોસિબલ કે SEZ માં ઇન્ડિયાના જે લોસ છે એ ન લાગે? ઓબ્વિયસલી ઇટ વિલ વર્ક. ઓકે, સો થિંક લાઇકવાઇઝ. અગેન કે વોટ આર ધ મેજર પ્રોબ્લેમ્સ, મેજર એગ્રીકલ્ચર સેક્ટરના જે ચેલેન્જીસ છે એ, તો ઇન્ડિયન એગ્રીકલ્ચરના બહુ બધા ચેલેન્જીસ છે. ફોર એક્ઝામ્પલ કે આ પણ એક ચેલેન્જ છે કે એગ્રી પ્રોડક્ટિવિટી પર યુનિટ એરિયા ઇન્ક્રીઝ કરવાની છે આપણે. રિડ્યુસિંગ રૂરલ પોવર્ટી એ પણ એક ચેલેન્જ છે. and ensuring that agricultural growth correspond to food security. This is also a challenge. So all of the above, very broad. Think practically, તમને આનો આન્સર મળી જશે. Bigger the statement, you have to remember that. Bigger the statement, easy the, to come to the answer. I will share this PDF. જેને જરૂર હોય પર્સનલી પણ શેર કરી દઈશ યા તો ગ્રુપમાં જ, if more people want. See, આમાં પણ તમે કઈ રીતે લોજિક અપ્લાય કરી શકો, because that's how I use it. આ પણ 47 નો ક્વેશ્ચન છે, એડવર્ટીઝમેન્ટ 47. See, while picking names for cyclones, countries need to follow some rules. Which of the following are guidelines adopted while naming cyclones? હવે આપણે આપણા નોર્મલી જે નોટ્સ વાંચતા હોય, ક્લાસ નોટ્સ બોલો કે તમે NCERT ઓર GCERT, તો એમાં આપણે વી નેવર સી કે સાયક્લોન્સ ને કઈ રીતે નેમ કરવાના. ઓકે, તો આ એક એવી વસ્તુ છે કે ત્યાં ને ત્યાં એક્ઝામમાં તમે ડિડ્યુસ કરશો આ વસ્તુને. ઓકે, ઇટ સેઝ the proposed name should be neutral to religious beliefs and cultures. Obviously સારી વસ્તુ છે, અધરવાઇઝ જે બીજી બધી જે કન્ટ્રીઝ છે જેમાં હિન્દુઇઝમ ફોલો નથી થતું કે મુસ્લિમ રૂલ છે, તો એ લોકો એના નામે રાખશે, આપણે આપણા નામે રાખશું. તો ઇટ શુડ નોટ હેપન. તો પ્રપોઝ નેમ શુડ બી ન્યુટ્રલ ટુ એની રિલિજિયસ બિલીફ. ઓકે, પછી સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ the maximum length of the name will be 5 letters. So I got very skeptical કે 5 letters કઈ રીતે, because એક સાયક્લોન હતું કે એક તોકતે or something like that, કે સાયક્લોન તોકતે, તો એમાં મેં જોયું લખીને કે કેટલા વર્ડ્સ આવે છે, તો એમાં અરાઉન્ડ 6 to 7 વર્ડ્સ આવતા હતા. તો મેં કીધું કે યાર આ 5 letters તો ઇટ ઇઝ નોટ પોસિબલ 5 letters હોઈ શકે મેક્સિમમ લેન્થ, નહીં તો આ સાયક્લોનનું નામ આ ન પડે એમ. So I eliminated the statement. Second statement I eliminated. I was left with 1, 1 and 3 and 1. So મારે third statement જોવાની હતી. It says the name should be new and will not be repeated. Obviously, because confusion create કરે. So the name should be new and will not be repeated. Very mild and go to go statement કે ઠીક છે. So I deduce the answer likewise. So સમજો તમે જે નથી વાંચીને ગયા એના પણ આન્સર્સ એક્ઝામમાં આવે છે. You just have to keep calm and keep your mind and eyes open exam વખતે. This is also very beautiful question. આ 240 નો question છે, advertisement 240 નો. I will read the question. Consider the following statements. Western Ghats are comparatively higher in elevation than Eastern Ghats. હવે મને confusion થઈ ગયું કે Western Ghats મોટા હતા કે પછી Eastern Ghats. I don't know. This was bigger or this was bigger. Okay.
Now I read the second statement. Western Ghats are more discontinuous than the Eastern Ghats and are highly eroded. હવે મેં વિચાર્યું કે અગર વેસ્ટર્ન ઘાટ્સ હાયર છે તો how can it be more discontinuous? If it is discontinuous તો higher નહીં હોય હાઈટમાં. તો આ these are opposite claims કે western ghats if it is saying they are comparatively higher અને અહીંયા કહે છે western ghats are more discontinuous. So if it is discontinuous મતલબ erosion ને એ બધું વધારે થાય છે તો it cannot be higher એમ. તો 1 and 2 જ્યાં પણ સાથે હોય આ બે એક સાથે તો કરેક્ટ હોય જ ન શકે. 1 and 2 સાથે હોય એને એલિમિનેટ કરો પછી 1 અને 1 and 3 તો 1 આવી ગયું કે 1 તો કરેક્ટ જ છે. So Western Ghats are comparatively higher in elevation. And then we have third statement. It says Javadi Hills, Palkonda Range, and Nalamala Hills are part of Western Ghats. હવે I thought કે પાલકોંડા see કોંડા જે હોય ને KONDA or CONDA it is આંધ્રા. આંધ્રામાં આ વસ્તુ બહુ વધારે એ લોકો કોંડા સફિક્સ પ્રીફિક્સ વાપરે છે. આંધ્રપ્રદેશ તો મેં કીધું આંધ્રપ્રદેશ is on the eastern જે ઇન્ડિયાનું કોસ્ટલ એરિયા છે તો આંધ્રપ્રદેશ સમવેર હિયર તો ઈસ્ટર્ન ઘાટ્સ હશે ઇટ કાન્ટ બી વેસ્ટર્ન ઘાટ્સ એમ કેમ કે વેસ્ટર્ન ઘાટ્સ પર તો મહારાષ્ટ્ર ગોવા કેરેલા અને આ સાઈડ તમિલનાડુ ઓડિશા આંધ્રા કર્ણાટકા વચ્ચે તો આઈ થોટ કે ધીસ કોંડા રેન્જ કે નોટ બી જો કે મને ખબર હતી કે જાવાદી ને નાલમલા ને એ બધા આંધ્રપ્રદેશમાં છે જાવાદી ઇઝ ઇન તમિલનાડુ તો ઇફ યુ ડોન્ટ નો આઈ એમ સેઇંગ કે આ સફિક્સ છે ને કોંડા ઇટ ઇઝ ઇન આંધ્રા બહુ બધા તમે કોંડા નેશનલ પાર્ક ને એવા બધા પાછળ પણ આ વર્ડ જોશો તમે હશે ઓકે સી સો ધેટ વોઝ અબાઉટ જીએસ ના ક્વેશ્ચન હું તમને થોડું સીસેટ નું કહી દઉં કે કઈ રીતે તમારે પેપરમાં જોવાનું હવે આઈ એમ પર્સનલી નોટ ગુડ ઇન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ સીસેટ જે ક્વોન્ટ કહીએ બટ હું એવા ક્વેશ્ચન પિકઅપ કરું કે જે ઇઝી હોય ડુએબલ હોય અને રીઝનિંગ ના હોય એટલું પણ મતલબ આઈ એમ નોટ વેરી ગુડ આઈ શુડ સે આઈ એમ ગુડ ઇન ક્વોન્ટ બટ એટલી પણ સારી નથી કે બધા જ ક્વેશ્ચન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ના કરી શકું એક્ઝામ્પલ નંબર સિસ્ટમ ના આવે તો આઈ કેન ડુ દેટ બીકોઝ આઈ એમ ગુડ એટ ઇટ એજીસ ના ક્વેશ્ચન આવે તો આઈ કેન ડુ દેટ સ્પીડ ને ટાઈમ ના આવે આઈ કેન ડુ દેટ તો એવા બધા જે ટોપિક તમે અમુક કરીને ગયા હો ક્વોન્ટમાંથી તો મેથ્સના એ તમારે ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ કરીને જેમ કે આ બધા જે ક્વેશ્ચન્સ છે 25 ક્વેશ્ચન છે આ ટેસ્ટમાં ઓફ મેથ્સ અને આમાં મેં એવા 11 થી 12 ક્વેશ્ચન્સ માર્ક કર્યા છે which are easy એટલે it is of reasoning ના છે કે સિટિંગ અરેન્જમેન્ટ હશે કે મિસિંગ આલ્ફાબેટ્સ હશે મિસિંગ સિરીઝ આવા ક્વેશ્ચન્સ these are very doable questions so do not miss them તમે પહેલા આ બધા ફટાફટ ટિક કરી દો કે મારે આ બધા ક્વેશ્ચન્સ કરવાના છે and start solving them પછી જે નથી આવડતા you come back to that okay so I have marked few questions કે આ બધા questions easy questions છે you can do that see કોડ લેંગ્વેજ આમાં તમારે ડિરેક્ટલી પ્લસ થાય માઇનસ થાય છે કેટલા સ્પેસીસ આગળ પાછળ છે કરીને ડાયરેક્ટલી આનો આન્સર આવી જાય છે ડિરેક્શન કે ઇઝ ફેસિંગ સાઉથ ડિરેક્શન એક તો પેલા પેજમાં સાઈડમાં લખી દેવાનું કે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ હવે ક્યાંની વાત કરે છે કે ઇઝ ફેસિંગ સાઉથ તો કે ઇઝ ફેસિંગ ધીસ સાઈડ હી ઇઝ હિયર હી ઇઝ ફેસિંગ ધીસ સાઈડ ઓકે પછી then he turns right so he is facing this side તો અગર રાઈટ જશે તો which side will he go લેફ્ટ ઓર રાઈટ એવી રીતે ત્યારે એક્ઝામમાં ત્યાં ને ત્યાં બાજુમાં બનાવી લેવાનું નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ આનાથી તમને ઈઝી થશે કે કઈ બાજુ અગર ઓકે સાઉથ ફેસ કરે છે then he is going right એનું રાઈટ આ બાજુ આવશે ઓકે he turns right and walks for 20 meters એવી રીતે ઓકે again PQRST are sitting in a circular table make a circle અને કેટલા જણા છે 1 2 3 4 5 make 1 2 3 4 and 5 and then start solving it આ જે પણ આપ્યું છે કે r is to the third of p ને એ બધું okay see all pens are pencils no pencil is monkey very easy questions doable questions છે જો આવા બધા questions હોય ને HCF of this મને એમાં time લાગે તો I do them later time છે તો I will come back to them જ્યાં સુધી because ક્યારેક ક્યારેક કેવું થાય કે તમે આ બધા questions solve કરવામાં જે easy questions હોય આ બધા questions રહી જાય okay so do not miss on these questions અગર time permit if time permits then come back to these questions okay again polity ના અમુક questions છે and
See this question also. Which of the following come under union list in the 7th schedule? It is talking about the union list. CBI ઠીક છે, સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન જ છે આ તો. પોસ્ટ અને ઓકે આમાં મને ગોતવાનું છે તો which is the most incorrect. કયો એવો ઓપ્શન છે કે જે ન હોઈ શકે યુનિયન લિસ્ટમાં? તો I found કે pilgrimages to any places inside India. There cannot be such things કેમ કે કોઈ સ્ટેટમાં કોઈ નાનું પિલગ્રિમ સ્પોટ હોય and that is maybe not under the union list, state management. તો મેં વિચાર્યું કે fourth તો any it is vaguely worded. So I will eliminate 4. 4 eliminate કર્યું, 1 2 1 2 3. So again third statement કે lottery is organized by the government of state. અને એ પણ ખબર હોવી જોઈએ because અત્યારે law પણ આવ્યું છે gambling and lotteries એ બધું state listમાં આવે, union listમાં આવે. Okay. So again the answer is 1 and 2. અને પછી current affairs ના અમુક. See this question. Which of the following are the factors that can lead to land subsidence? હવે directly પણ factors affect કરે અગર geographical factors છે આ બધા. These are geographical factors. So obviously it will affect land subsidence. The earthquakes આવી ગયું, land for effect, soil erosion. So these are geographical factors. પહેલા તો ઈ જોવાનું તમારે કે આ બધા geographical factors છે તો this will affect. Answer is all of the above directly. Okay. See, 169 question. કે the bill are one of the, મેં highlight કર્યું છે, one of the largest. Correct છે આ statement. The બાયગા meaning આવું જયારે વર્ડ આવે ને જેનો તમને મતલબ ન ખબર હોય તમારે ગુજરાતી ટ્રાન્સલેશનમાં જઈને એનું જોવાનું. Are one of the PVTGs, one of the again. Okay. Fourth statement માં see, one of the oldest tribes in India, largest and one of the oldest. So what I want to say, આખું question એટલે નથી વાંચતી કે મને ખાલી આ વસ્તુ હાઇલાઇટ કરવી છે કે ઈ જ્યારે એમ કે one of the કે રેન્જ આપે કે approximately around 2 lakh 3 lakh જે પણ હોય તો આવી જ્યારે રેન્જ આપે તો it is correct. ઈ હાઇલાઇટ કરવા માટે I took this question. Okay. See, same. Which of the following are applications of Earth Observatory satellite? Applications આપણે find out કરવાના છે. Urban planning we know કે છે. Mineral prospecting satellites થી તો ખબર પડે જ છે. Disaster management આપણે review પણ કરી શકીએ. Pre disaster, post disaster ખબર પડે કે કેટલું vulnerable છે એ zone. For example Himalayas છે તો. Okay. પછી I was very doubtful કે ocean resource management અને Earth observation satellite. તો મને એમ લાગ્યું કે ઓકે ઓશનમાં હોઈ શકે નો પણ હોઈ શકે પણ then I read this word management. હવે મેનેજમેન્ટમાં તો કેટલી બધી વસ્તુ આવે. This is the last પેપરમાં કેવા ક્વેશ્ચન આવે કે તમારે ત્યાં જઈને જ સોલ્વ કરવાના હોય. You don't study. For example, ઓલા cyclone નું જે name હતું, so you go there and you solve it with your logic. Okay. બીજી 2-3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વોચ લઈ જવાનું ભૂલતા નહીં, અત્યારે જ પાઉચમાં મૂકી દો, એનાલોગ વોચ. અને ટેબલ ઉપર રાખજો એક્ઝામમાં, હાથમાં પહેરવા કરતા ટેબલ ઉપર સામે રાખજો.
અને ટાઈમ જોતા રહેજો. ડુ નોટ મિસ ધ પેપર. એકવાર તો એટલીસ્ટ આખું પેપર તમારું 2-2.5 કલાકમાં વચાઈ જવું જોઈએ. લાસ્ટ 30 મિનિટ્સ, લાસ્ટ 10 મિનિટ્સમાં જે તમે છોડ્યા છે ક્વેશ્ચન, એનું ઈ ઓપ્શન બબલ કરવાનું છે. ઓકે, કોઈને કઈ બીજો ડાઉટ છે? દે વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? Anyone wants to ask anything? Hmm. ઓકે, ચલો, જેને જે ડાઉટ હોય ડુ મેસેજ મી. વિલ એન્ડ ધ સેશન હિયર. બહુ જ વધારે લેટ થઈ ગયું છે. આઈ વોઝ થિંકિંગ કે સેશન આપણે નાનું રાખશું, બટ એક્સપ્લેનિંગ ધ સેશન ઇઝ રેકોર્ડેડ. આઈ વિલ શેર ઇટ. લાસ્ટ યર કટ ઓફ વોઝ 89, આઈ થિંક 89-90 જેવું હતું, તો મેનેજેબલ છે. ઓકે, જેને જે ડાઉટ્સ હોય પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ ગ્રુપ. એન્ડ થેન્ક યુ એવરીવન.